લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભા શહેરના જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મોટો હુમલો થયો હતો। ચુનારા સમાજના 100થી વધુ લોકોના ટોળાએ વણકર સમાજના ઘરો ઉપર પથ્થરમારો કરી ભારે તોડફોડ મચાવી હતી। આ હુમલામાં આશરે 10 જેટલા ઘરો ઉપર પથ્થરમારો થયો હતો। દરવાજો તોડી નાખવામાં આવ્યા હતા। પાર્ક કરેલા બાઇક અને એક્ટિવા જેવા વાહનોમાં પણ મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગેસના અને જીબીના મીટરો સહિતના જાહેર સુવિધાઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એક નોટરી એડવોકેટના ઘરનું તાળું તોડીને તોફાની તત્વો એલઈડી ટીવી પણ ચોરી ગયા હતા। સદનસીબે હુમલાખોરોએ વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં સ્થાનિક રહીશો પરિસ્થિતિ પારખી ગયા હતા। સમય સૂચકતા વાપરીને તેઓ સલામત સ્થળે ખસી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે તેમની જીવનભરની કમાણી જેવી મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને તોફાની તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।